આજે આપણે પ્રેગ્નન્સીના ટોપિક પર વાત કરીશું. બરાબર છે. જેને પ્રેગ્નન્સી નથી રાખવી હોતી, રોકવા માટે જે ટેબ્લેટો લે છે, આપણે એની પર વાત કરીશું આજે. તો દરરોજ આપણે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું ભૂલી જવાય છે. બરાબર કે કંટાળો આવે છે, અમુક વાર ભૂલી જવાય, 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય. તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે વાત કરીશું ડી પ્રોવેરા ઇન્જેક્શન વિશે. માત્ર એક ઇન્જેક્શન 3 મહિના સુધી લેવાનું હોય છે. પ્રેગ્નન્સીનું કોઈ ટેન્શન નહીં, બરાબર. પણ આ ઇન્જેક્શન શું તમારા માટે 100% સુરક્ષિત છે, એ તમારા બધાના મનમાં પ્રશ્ન આવશે કે શું આ ઇન્જેક્શન લેવાય? તો હા, લેવાય આ ઇન્જેક્શન. એટલે જ હું એના વિશે તમને આ માહિતી આપીશ. તો તેના ફાયદા શું છે અને કઈ આડઅસરો થઈ શકે છે એ વિશે આપણે વાત કરીશું હવે ઇન્જેક્શન પર. આ બધી જ માહિતી મેં આ વિડીયોમાં આપીશ, તમે ધ્યાનથી જોજો, બરાબર છે. હવે ડેપો પ્રોવેરા ઇન્જેક્શન, બરાબર, એટલે શું? બરાબર, એ તમે પહેલાં હવે મનમાં પ્રશ્ન થશે. તો દર 3 મહિને લેવાતું આ ગર્ભ નિરોધક ઇન્જેક્શન છે. જે તમને રોજ ગોળીઓ યાદ રાખવાનો કંટાળો આવે છે, તો આ વિડીયો તમારા માટે છે, બરાબર છે. તો આપણે આ ઇન્જેક્શનથી શું ફાયદા થશે, કે ઇન્જેક્શન કેવી રીતે બાળકને બનતું રોકશે કે બર્થ કંટ્રોલ કરશે, હવે એની હું તમને માહિતી આપું કે આ ઇન્જેક્શન કેવી રીતે શું કામ કરશે, બરાબર છે. તો આમાં જે પ્રોજેસ્ટ્રીન નામનો હોર્મોન હોય છે, તેમાં ઇસ્ટ્રોજન હોતું નથી, જે બાળક બનાવે છે. તો આ ઓવલ્યુશન અટકાવે છે, એટલે બાળકને બનતું અટકાવે છે. અંડાશયમાંથી ઈંડું છૂટું પડતું જ અટકાવી દે છે. આ ઇન્જેક્શનનું કામ આ હોય છે. એટલે સર્વાઇકલ મ્યુકસ જાડું કરે છે અને ગર્ભાશયના મુખનો સ્ત્રાવ એટલો જાડો કરે કે પુરુષના શુક્રાણુ અંદર પ્રવેશ કરી શકતા નથી. આ ઇન્જેક્શનનું આ કામ છે. એટલે ગર્ભાશયની દિવાલ પાતળી કરે છે અને જેથી કોઈ કારણસર ઈંડું ફલિત થાય તો પણ આ ગર્ભ ચોંટી ના શકે, બરાબર છે. આ ઇન્જેક્શનના આ ફાયદા છે, બરાબર. એટલે લેવાની સાચી રીત અને હવે એનો સમય, આપણે એની પર વાત કરીશું. એટલે કેવી રીતે આપવામાં આવે છે એ તમે હવે સમજાવું મેં તમને. ડૉક્ટર અથવા નર્સ દ્વારા હાથના બાવડા એટલે કે આમમાં અથવા તો બટક્સમાં, એટલે કે જે બાળકને આપણે આપતા હોય છે બટક્સ પર, ત્યાં અંદર એને આપવામાં આવે છે, સ્નાયુઓની અંદર, આર્મ્સ પર કાં તો બટક્સ પર. એ સ્નાયુની અંદર જ લેવામાં આવે. એ નસ પર ક્યારેય નહીં લેવાનું, ભૂલે. એટલે તમે ખાસ અચૂક એ ધ્યાન આપજો. દર 12 થી 3 અઠવાડિયે એટલે કે લગભગ 3 મહિને એક ડોઝ લેવાનો ફરજિયાત છે. જો તમે આ ભૂલી ગયા તો તમને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય. એટલે ફરી એકવાર પોઈન્ટ પર ધ્યાન આપો. 12 થી 13 અઠવાડિયે એટલે કે લગભગ 3 મહિને એક જ ડોઝ લેવો ફરજિયાત છે, બરાબર છે. અને ખાસ નોંધમાં લેવાની વાત કે જો ઇન્જેક્શન લેવામાં 14 અઠવાડિયાથી વધુ વિલંબ થઈ જાય, એટલે કે 3 મહિનાથી વધારે થઈ જાય, તો નવું ઇન્જેક્શન લેતા પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો ફરજિયાત છે. ડાયરેક્ટ ઇન્જેક્શન લેવાય નહીં, બરાબર છે. એટલે આ બધી ધ્યાનમાં આપવાની બાબતો હતી. તો શા માટે આ મહિલાઓ આ પસંદ કરશે? આપણે હવે એક ક્વેશ્ચન આવશે, અમે શા માટે આ લઈએ, બરાબર છે, પ્રશ્ન થશે. જે નવા વ્યક્તિઓ જેને જાણકારી નથી, તો 99% સુરક્ષા છે એની અંદર, કે જો સમયસર લેવાય તો પ્રેગ્નન્સી રહેવાનો કોઈ ચાન્સ થતો નથી. માસિકના દુખાવામાં રાહત રહે છે. ધીમે ધીમે માસિક આવતું બંધ થઈ જાય છે આ ઇન્જેક્શનથી, અથવા રક્તસ્રાવ સાવ ઓછો થઈ જાય છે, જેથી ક્રેમ્સ એટલે કે મોટી રાહત મળે છે. એટલે ક્રેમ્સ એટલે કે જે ખેંચ આવી જાય અમુક લોકોને અને દુખાવો વધારે પડતો માત્રામાં વધી જાય, એ બધી મોટી રાહત થઈ જાય છે ઇન્જેક્શનથી. અને પ્રાઇવસી શું? તો તમે ઇન્જેક્શન લીધું છે કે તમારા સિવાય કોઈને ખબર પડતી નથી, બરાબર. ડૉક્ટરને જાણ હોય, નર્સને, કાં તો તમને પોતાને. એટલે કેન્સર સામે રક્ષણ આપે છે. આ પાછો એનો ફાયદો આ બી છે આ ઇન્જેક્શનનો. કેન્સર સામે રક્ષણ આપે છે. તે ગર્ભાશયના કેન્સર એટલે કે એન્ડોમેટ્રિયલ કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ઇન્જેક્શનનો સૌથી મોટો ફાયદો આ છે કે ભવિષ્યમાં તમને જે લેડીઝોને કેન્સર થવાની, એન્ડોમેટ્રિયમસ જે હોય છે, બને છે બનાવ, અમુક ઘણા એવા તમે સાંભળ્યા હશે કિસ્સા, આ ઇન્જેક્શન તમને સુરક્ષિત કરી દે છે અને કેન્સરથી સંભાવનાથી બચાવે છે. ક્યાં? ગર્ભાશયનું કેન્સર જેને થતું હોય છે એનાથી અટકાવી દે છે ભવિષ્યમાં થતું, બરાબર છે. એટલે આ હતા એના ફાયદા ઇન્જેક્શનના, જે 99% સુરક્ષિત છે. આ શરૂઆતના મહિનામાં જોવા મળતી આડઅસરો. હવે આપણે એની સાઈડ ઇફેક્ટ શું થશે? કોઈ બી દવા લો, કોઈ બી ઇન્જેક્શન લો, બધાને ખબર જ હોય છે કે એની સાઈડ ઇફેક્ટ હોય છે અને એની આડઅસરો હોય છે. એવી રીતે આ ઇન્જેક્શનની બી થોડી ઘણી આડઅસર છે અને સાઈડ ઇફેક્ટ છે, બરાબર છે. તો અનિયમિત માસિક થઈ જાય થોડો સમય તમને,
શરૂઆતના 3-6 મહિના વચ્ચે રક્તસ્રાવ અથવા લાંબો સમય પીરિયડ ચાલી શકે છે. બરાબર છે. આ ઇન્જેક્શનના પછી 6 મહિના સુધી તમને થોડી આવી તકલીફ રહે. બરાબર છે. વજન વધુ, આ સૌથી સામાન્ય ફરિયાદ છે કે પહેલા વર્ષમાં સરેરાશ 2 થી 3 કિલો જેટલું વજન વધી શકે છે. અન્ય અસરો માથું દુખવું, વાળ ખરવા, બ્રેસ્ટમાં દુખાવો, મૂડ સ્વિંગ, ચીડચીડાપણું કે ઉદાસી તમને રહે. હવે આ ઇન્જેક્શનની સાઈડ ઇફેક્ટ એટલે કે એના આડઅસરો હતા જે કોઈ બી દવા કોઈ બી ઇન્જેક્શનની હોય જ છે. એ રીતે આ ઇન્જેક્શનના બી આ થોડા આડઅસર છે. એ અમુક સમય પૂરતા જ રહે છે, પછી એ નોર્મલ પોઝિશનમાં માણસ થઈ જાય છે. એટલે એમાં કોઈ ચિંતા કે ટેન્શન લેવાની જરૂર છે નહીં. બરાબર છે. હવે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. હાડકાં નબળા પડવા એટલે સળંગ 2 વર્ષથી વધુ જો સામાન્ય ઇન્જેક્શન લેવાથી હાડકામાંથી કેલ્શિયમ ઘટી શકે છે. તો STIથી રક્ષણ એટલે આ ઇન્જેક્શન HIV અને અન્ય જાતીય રોગોથી બચાવતું નથી. તેના માટે કોન્ડમ કે એકમાત્ર રસ્તો છે તમારે ઉપયોગ કરવા માટે. પછી મેનેન્જિયોમાનું રિસ્ક એટલે લાંબા સમયના ઉપયોગથી મગજમાં એક પ્રકારની ગાંઠ થવાનું જોખમ થોડું વધી શકે છે. આ નવા મેડિકલ રિસર્ચ મુજબ આ ઇન્જેક્શનનું આ જાણકારી છે જે મેં તમને આપી. ઇન્જેક્શન બંધ કર્યા પછી શું? હવે પ્રશ્ન એ થશે, આ ઇન્જેક્શનની અસર શરીરમાં લાંબો સમય રહે છે એટલે કે છેલ્લું જ્યારે ઇન્જેક્શન લેવામાં આવે અવસ્થા બંધ કરવાની તારીખ, સરેરાશ પાછા ફરવા એટલે લગભગ 10 મહિનામાં, વધારાનો સમય કેટલાકમાં 1 થી 1.5 કે 2 વર્ષ સુધી થઈ શકે છે. ત્યાં સુધી એને પ્રેગ્નન્સી રહે ના. ઇન શોર્ટ, ઇન્જેક્શન લેવાનું બંધ કર્યા પછી પણ ફરીથી પ્રેગ્નન્સી રહેતા સરેરાશ 10 મહિનાનો સમય લાગી શકે છે. એટલે આપણે 1.5 કે 2 વર્ષ એવો સમયગાળો કીધો. ઇન્જેક્શન બંધ કર્યાના તમે 1.5-2 વર્ષ સુધી પ્રેગ્નન્સી નથી રહેતી બિલકુલ જ. બરાબર છે. આ એ વિશે વાત છે. અમુક કિસ્સાઓમાં 1.5 કે 2 વર્ષ એટલે મેં જે રીતે વાત કરી લાગી શકે છે. એટલે તમારે કોઈ ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી. મિનિમમ 1.5 કે 2 વર્ષ પકડીને ચાલવાના ઇન્જેક્શન બંધ કર્યા પછી તમને આરામથી 2 વર્ષ પછી પ્રેગ્નન્સી રહે. તેથી જો તમે નજીકના ભવિષ્યમાં 1.5 વર્ષ બાળક પ્લાન કરતા હોવ તો આ પદ્ધતિ તમારા માટે યોગ્ય નથી. તો પછી તમે વિચારો કે મેં ઇન્જેક્શન બંધ કરી દઉં તરત જ પ્રેગ્નન્સી રહે 6 મહિના કે વર્ષમાં, તો એ પોસિબલ નથી. તો એ વ્યક્તિઓ માટે આ ઇન્જેક્શન બિલકુલ લાગુ પડતું નથી. તો એ વ્યક્તિઓએ આ ધ્યાન આપવું નહીં. આ એના માટે છે કે જેને બાળક રાખવું નથી, પ્રેગ્નન્સીને રોકવી છે, ગર્ભનિરોધક ગોળીઓ નથી ખાવી, આ એ વ્યક્તિઓ માટે આ ઇન્જેક્શનની માહિતી છે. બરાબર. તમને કોઈ જાણકારી તો તમે નજીકના ગાયનેકને સંપર્ક કરી શકો છો આ માહિતી માટે. શું તમારા માટે આ સાચો વિકલ્પ છે એ તમને પ્રશ્ન થશે. તો પ્રશ્ન એ કે જો તમને લાંબા સમય સુધી ગર્ભનિરોધક જોઈએ છે તો આ વિકલ્પ સારો છે. પરંતુ હંમેશા તમારા ગાયનેકોલોજિસ્ટ, જે રીતે મેં હમણાં વાત કરી, ની સલાહ લીધા પછી જ તમારો નિર્ણય તમારે લેવાનો. બરાબર છે. આ માહિતી દરેક મહિલાઓ સુધી પહોંચાડવા જ આ વિડીયો બનાવ્યો છે કે તમને માહિતી મળે. એટલે ભવિષ્ય માટે આ માહિતી સેવ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. એટલે આ માહિતી આજ પૂરતી હતી ગર્ભનિરોધક ગોળીઓથી બચવા માટે અને આ ઇન્જેક્શનથી શું ફાયદા, નુકસાન, આડઅસરો. બરાબર છે. એ બધી માહિતી જેને બી આ ગોળીઓથી કંટાળી ગયા છે એને વિડીયોને શેર કરો. લોકોને બી માહિતી મળે કે પ્રેગ્નન્સી રોકવા માટેના બી ઘણા રસ્તા છે. બરાબર. તો ધન્યવાદ.